હેલો ગાઈઝ, જય શ્રી રામ. સ્વાગત છે તમારું મારા આજના નવા બ્લોગમાં. વેલ ગાઈઝ, અત્યારે હું જાઉં છું A1 સોડા શોપના એડવર્ટાઇઝ શૂટિંગ માટે. ફિલહાલ ગાઈઝ, આજે મારો ડિનર ધ્રુવીના ઘરે છે, તો તેના ફટાફટી નીકળે ધ્રુવીના ઘરે અને પછી હું તમને મળું. તો ફાઇનલી ગાઈઝ, ધ્રુવીના ઘરે ડિનર કરીને પછી નીકળી ગયા હતા અમે સીધા A1 સોડા શોપે. ધ્રુવીન જો ગાડીમાં સ્વેટર ને બધું મૂકવા ગયો છે. તો ચાલો આપણે વધારે ટાઈમ વેસ્ટ કર્યા વગર આજનું શૂટિંગ ચાલુ કરીએ. ગાઈઝ, અત્યારે હું અને ધ્રુવીન કરીએ છીએ શૂટિંગ. ચાલો સ્ટાર્ટ. કોલર તો હરખા છે નહીં, મને એ તો કહી યાર. ઈમાન નથી ખબર ને પણ. સ્ટાર્ટ. હેલો જુનાગઢ વાસીઓ, આજે હું આવી ગયો છું. ના ભલે ભલે 3 2 ઉભો રહે. અરે યાર અહીંયા માર. આજે હું આવી ગયો તો આપણા જુનાગઢના હું છું. અરે હાલ બ્રેક મારી. 3 2 અરે ફોકસ કરવા દે ભાઈ. 1 સ્ટાર્ટ. ઉભો રે. સ્ટાર્ટ. ચાલુ તો હતું. બહુ લોકો વખાણે જ છે કે અહીંનું ફાસ્ટફૂડ બહુ સારું છે, પણ ફાસ્ટફૂડમાં હવે નવો વડાક આવ્યો કે નવીનતા વસ્તુ કે ન્યૂ આઇટમ સર. નવો અને હવે ફાસ્ટ ફૂડમાં પણ નવી વેરાયટી કઈ નવી આવી તમારા આઈટમ્સ હમણાં? જેમ કે ઓલું તો હજી વાત નહીં, આપણે એમ બોલીએ માઇક આપી દો. માઇક આપણે રેકોર્ડ કરી લે પ્રોફેશનલ. ના મારે નથી બોલવું. એ ભાઈ જયપાલ અને માઇક આપે તને. હા વાંધો નહીં. મારે માઇક નથી જોતું, મારે હાઇલાઇટ નથી થવું. હું બહુ હાઇલાઇટ છું દુનિયામાં. પછી તમે બોલો. એ સારું થયું કીધું ને, હું મારું ત્યાં ત્રાહી નજરે પડત ને તો હસવું આવો તે લિંક શૂટર સ્ટાર્ટ. હા ફ્રેન્ડ્સ, જો તમે સ્ટોરી ઓફ જુનાગઢ અને A1 સોડા શોપની આઈડીને ફોલો કરીને આવશો ને. તો ફાઇનલી ગાઈઝ, રાતના ઓલમોસ્ટ 12:14 થઈ જાય. અહીંયા અમારું શૂટિંગ ચાલુ છે. શું કહેવા માંગો છો? એને જ કેવું પહેલાં અત્યારના અમારું જો શૂટિંગ પતી ગયું છે, અડધાથી વધારે રોલમાં શૂટિંગ ડન છે. નાનું મોટું જે શૂટિંગ બાકી છે એ પૂરું કરીએ અને પછી નીકળશું ઘરે. સો ફાઇનલી ગાઈઝ, ઇટ્સ ટાઈમ ટુ પેકઅપ. ભાઈ બંધ ને 2 મિનિટ. સો ફાઇનલી ગાઈઝ, ઇટ્સ ટાઈમ ટુ પેકઅપ થઈ ગયો છે. આપણે એનું શૂટિંગ એ પૂરું થઈ ગયું છે. હવે ધ્રુવીન જા રહા હે. ધ્રુવીન જાય છે. ગાઈઝ, હું પહોંચી ગયો છું ઘરે. આજનું આપણું શૂટિંગ થઈ ગયું છે પૂરું. સો ચાલો આજનો વિડીયો કરે અહીંયા જ એન્ડ. ડુ સબસ્ક્રાઇબ ફોર મોર વિડીયોઝ એન્ડ બાય.